ડાંગના સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલમાં પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક રોજગારીનો ત્રિવેણી સંગમ સર્જાયો. વાદળોની ગોદમાં ખીલેલી કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહી છે. ધુમ્મસભર્યા પહાડો, હરિયાળા ઘાટ અને ધસમસતા ઝરણા સાથે સાપુતારા જાણે કે ખિલખિલાટ કરી રહ્યું છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત વાનગીઓ અને સ્થાનિક હસ્તકળા મુખ્ય આકર્ષણ બન્યા છે. દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓ અહીંના આહલાદક હવામાન અને લોક નૃત્યોથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે. Saputura is a very nice place. I like it. Everyone is kind. I want to come back another years. અહીંયા મોન્સૂન ફેસ્ટિવલ થાય છે. ખૂબ જ સરસ. એમાં જે નૃત્ય કરવામાં આવે છે, એ લોકોનું જે ટ્રેડિશન હોય તે પરફોર્મ કરવામાં આવે છે. વાવ! આપને જોઈને એટલી મજા આવી જાય. અને વેધરનું તો તમે પૂછો જ નહીં. અહીંયા પહાડ છે, આપણે એમ બધા વ્યૂ જોવા મળે. આ અમને જે સ્ટોલ મળેલો છે તે અમારે આ ટુરિઝમમાંથી મળેલો છે ને અમે DRDમાંથી અમને આ સપોર્ટ કરે છે. દરેક જિલ્લામાંથી ટુરિસ્ટ આવે છે, એ લોકોનો રિસ્પોન્સ અમને ઘણો મળે છે ને અમને એ લોકોને જમાડવાનો આનંદ ઘણો મળે છે. આ મહોત્સવ ડાંગના સ્થાનિક આદિવાસી સમુદાયના આર્થિક સશક્તિકરણનું માધ્યમ પણ બન્યો છે. પ્રવાસન વિભાગ અને DRDAના સહયોગથી સ્થાનિક મહિલાઓએ વાનગીઓના સ્ટોલ શરૂ કર્યા છે. ઉપરાંત વાંસકામ, મુખોટા અને ભીંતચિત્રો બનાવતા કારીગરોને તેમના ઉત્પાદનોના સીધા વેચાણ માટે ઉત્તમ મંચ મળતા તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારથી ફેસ્ટિવલ ચાલુ થયેલું છે ત્યારથી અમારું મતલબમાં વેચાણ વધારે થાય. વસ્તુ બનાવીએ, ટુરિસ્ટ આવે એટલે અમારું મતલબમાં સરકાર તરફથી જે મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ કરેલું છે એને માટે અમારું મતલબમાં વેચાણ વધારે થતું છે. સામાન જે બનાવીએ એ બધું સામાન વેચાઈ જાય. અમે લોકો એ જ વસ્તુને પ્રમોટ કરી રહ્યા છે કે વધારે ને વધારે લોકો સાપુતારાને વિઝિટ કરવા આવી રહ્યા. અહીંયાનો જે લોકલ આર્ટ છે, જે બામ્બુ આર્ટ છે, આટલો જે માસ્કેડ આર્ટ છે, એ લોકોનો જે વલ્લી પેઇન્ટિંગ છે, ઇટ ઇઝ સો બ્યુટિફુલ. એટલું સરસ છે કે એટલું સરસ રીતે એ લોકો બતાવતા હોય છે, આખી જર્ની બતાવતા હોય છે. તો અમારું મેઇન મોટિવ એ છે કે એ લોકો આગળ જાય, આગળ વધે અને પ્રમોટ થાય બેઝિકલી. રોપવે, નૌકા વિહાર, ટ્રેકિંગ અને આદિવાસી કળાનું જીવંત પ્રદર્શન સાપુતારાને સાહસ તથા સંસ્કૃતિનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બનાવે છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યાથી સ્થાનિક વેપાર અને રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. પ્રકૃતિ અને વિરાસતનો આ સંગમ દરેક મુલાકાતી માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે.